પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં નકલી નોટનું કૌભાંડ ઝડપાયું છે। આરોપીના રહેણાંક મકાનમાં પોલીસે દરોડા પાડી 20, 100 અને 500ના દરની 1945 બનાવટી ચલણી નોટો, પ્રિન્ટર, પેપર કટર, વાહન સહિત કુલ 5,11,500નો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે અને આરોપી પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। વેપારીએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી। ઘટના અંગે વાત કરીએ તો સિદ્ધપુરના કાર્તિકી પૂનમના મેળા દરમિયાન નકલી નોટો અપાતી હોવાની વેપારીઓએ પાટણ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી, જે બાદ પોલીસ અધિક્ષક VK નાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ તપાસ કરી રહી હતી। દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર RG ઉનાગરના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના ASI ચાલુભા બાલસંગજી અને પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ માનસીએ સંયુક્ત બાતમી મળી સિદ્ધપુર ટાઉનમાં અલમોમીન પાર્ક પાણીની ટાંકી પાસે રહેતા મોહમ્મદ યાસીન અબ્દુલ કાદિર સૈયદ અને તેનો મિત્ર મુસ્તકીમ ઉર્ફે મુસા હન્નાભાઈ મલેક સંયુક્ત કાવતરું રચી પોતાના ઘરે ભારતીય બનાવટની ચલણી નોટો મળતી આવતી બનાવટની નોટો બનાવી માર્કેટમાં ફરતી કરી પોલીસે રેડ કરી નકલી નોટો સાથે એકને ઝડપ્યો। બાતમીના આધારે રેડનું આયોજન કર્યું। મોહમ્મદ યાસીન અબ્દુલ કાદિર સૈયદના રહેણાંક મકાનમાંથી ચલણી નોટ 500ના દરથી 961, 100ના દરની 981, 20ના દરની 3 નોટ મળી 5,78,660નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ઉપરાંત 1 લાખની કિંમતના 2 ફોન, 10,000ની કિંમતનું 1 કલર પ્રિન્ટર, 1,000નું પેપર કટર, 500ની કિંમતનું લેડીઝ બેગ સહિતનો 4 લાખની વાહન મળી આવ્યું છે, જે મળી 14.250 ગ્રામ શંકાસ્પદ પાવડર અને 227 ચીપ લોકર થેલીઓ સહિત 5,11,500નો મુદ્દામાલ મળી આવ્યો છે। પોલીસે રેડ કરી ત્યારે આરોપી નકલી નોટો છાપી રહ્યું હતું। ફરાર આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। હાલ મોહમ્મદ યાસીન અબ્દુલ કાદિરની ધરપકડ કરી છે અને ફરાર આરોપી મુસ્તકીમની ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે અને પોલીસે આરોપીઓ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા છે।